પણ આ પ્લેયરોને જો કદાચ મેચ જ ન રમવા મળે, જ્યારે ક્રિકેટના ઘરની અંદર જીવંત ક્રિકેટ હોય ને આ પ્રકારના જવાબદાર વ્યક્તિ અને પોતાની જાતને એક ક્રિકેટર ગણાવતા હોય, ત્યારે આ ક્રિકેટરોના ભવિષ્ય સાથે એ ચેડા કરી રહ્યા છે. મને તો એ સમજાતું નથી કે નિરંજન શાહ અને જયદેવ શાહ એ કયા આધારે અત્યારે આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની પ્રોપર્ટી છે, એની ગાડી છે, એ ઉપયોગ કરી રહ્યા છે. કે 20 રનની સ્ટ્રાઇક રેટ જે છે એ પ્લેયરે 100 મેચમાં કેપ્ટનશીપ કરી, કેટલા લોકોનું કેરિયર એને બરબાદ કર્યું હશે. ખરેખર આ પ્રશ્ન એને પૂછવો જોઈએ. ક્રિકેટના સ્ટેડિયમ હોય કે સિલેક્શન પ્રોસેસ માટેની જે પણ જગ્યાઓ હોય છે ત્યાં વ્યવસ્થાઓનો ખૂબ અભાવ હોય છે. તો જો આટલી બધી ગ્રાન્ટ આવતી હોય તો વ્યવસ્થાઓનો અભાવ શું કારણ? ચોખ્ખે ચોખ્ખી વાત છે, પોતાના ઘર ભરવાનું. વિશ્વ એસોસિએશન ક્યાંક ને ક્યાંક ચૂક બેઠું છે, એટલે ચૂકીનો ફાયદો આ લોકો ત્યાં. ભારતની અંદર ક્રિકેટનું શું મહત્વ છે આપણે ગલી ક્રિકેટથી માંડી અને જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બનીએ છીએ ત્યાં સુધી આપણે દરેક આ ફેઝને આપણે જોયા છે. આપણે ક્રિકેટના મહત્વને ભારતની અંદર એને આપણે બોલિવૂડથી માંડી અને દરેક જગ્યાએ આપણે એને જોતા અને માણતા આવ્યા છીએ. જ્યારે ઇન્ટરનેશનલ મેચ રમાતા હોય છે ત્યારે ભારતની અંદર શેરીઓ ગલીઓમાં જાણે સુનકાર વ્યાપી જાય છે, કારણ કે લોકો એટલા જોડાયેલા છે આ રમત સાથે. પરંતુ જ્યારે ખેલદિલીથી કોઈ રમત રમાતી હોય ત્યાં સુધી એ રમત સારી લાગે છે, પણ જો રમત સાથે રમત થવા લાગે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આજે ક્રિકેટની જે મજા છે, ક્રિકેટને લોકો જે રીતે હૃદયથી પોતાની રમત માને છે, ભારતના લોકો જાણે ક્રિકેટને ભારતની રાષ્ટ્રીય રમત હોય એટલો પ્રેમ આપે છે, ત્યારે આ જે રમત છે એ માત્ર રમત નથી રહેતી, અને તમારા મારા અને દરેક સામાન્ય માણસની લાગણીઓ સાથે પણ જોડાઈ જાય છે. પરંતુ જે રીતે મેં અગાઉ કહ્યું કે રમતમાં જ્યારે રમત થવા લાગે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આવા પ્રશ્નો ઊભું થવાનું કારણ છે રાજકોટની અંદર, રાજકોટ જે કાઠિયાવાડનું રાજધાની ગણાય છે ત્યાં જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આવેલું છે, આ એસોસિએશનને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે અને એની ઉપર હવે આક્ષેપો થઈ રહ્યા છે. આ આક્ષેપો શું છે, આ પ્રશ્નો શા માટે ઉઠી રહ્યા છે, પ્રશ્નો શું ઉઠી રહ્યા છે, આ બધા જ વિશે આજે વિગતે વાત કરવી છે. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જે સૌરાષ્ટ્રની અંદર આટલો મોટો વિસ્તાર છે અને વિસ્તારની અંદર દરેકે દરેક નાના નાના ગામડાથી માંડી અને શહેરી વિસ્તારની અંદર જે પણ દીકરો કે દીકરી એવા છે કે જે સપના સેવીને બેઠા છે કે અમારે પણ એક દિવસ આ ફલક પર પહોંચવું છે અને દેશના નામને આગળ વધારી અને દેશ માટે અમારે આ રમત રમવી છે અને આગળ વધવું છે. પરંતુ જો આખું જે માળખું છે એ માળખાની અંદર જો ક્યાંક કાટ લાગી જાય તો આ દરેક દીકરા દીકરીના આ જે પણ સ્વપ્નાઓ છે એના પર ક્યાંક રોક લાગી જાય છે. આ ચર્ચા આજે એટલા માટે કરવી પડી રહી છે કારણ કે આ દીકરા દીકરીઓના સપનાને સ્ટેજ પૂરું પાડતું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જે છે એની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. આ આક્ષેપો કરનાર પણ આ જ ક્ષેત્રના, આ જ ફિલ્ડના એક ખૂબ સારા એવા ભાગ છે અને વર્ષોથી જેમણે આમની આ ફિલ્ડની અંદર પરસેવો પાડી અને એ આગળ આવ્યા છે એવા
જામનગરના જે રૂરલ ક્રિકેટ એસોસિએશન છે એના કાર્યકારી સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમા આજે આપણી સાથે છે અને એમની પાસેથી આ બધું વધારે વિગતમાં જાણવું છે કે આની અંદર ખરેખર થઈ શું રહ્યું છે અને એમના શું આક્ષેપો અને શું પ્રશ્નો છે. સહદેવસિંહ BS9 માં આપનું ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલા તો આપણી પાસેથી મારે એ જ જાણવું છે કે આજે આ બાબતને લઈને એક રજૂઆત કરવા જઈ રહ્યા છો. આ રજૂઆત શું છે તમારી? જી બેન, થેન્ક યુ. પહેલાં તો BS9 ને હું શુભેચ્છા પાઠવું છું કે નિર્ભય ન્યૂઝ જે લોકો સમક્ષ મૂકી રહ્યા છે અને આજે જ્યારે મને મોકો આપ્યો છે તો હું આપનો ખૂબ ખૂબ આભારી છું. અને ખાસ તો મારે આજની જે રજૂઆત બાબતે જે આપે મને પ્રશ્ન પૂછ્યો, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જે ખુલ્લામાં પોતાની મનમાની કરી અને એ ટીમો દ્વારા મારા અને તમારા પ્લેયરોને રમાડી રહી છે. જે બાળકો આજે આખું વર્ષ 42-44 ડિગ્રીની અંદર મહેનત કરતા હોય, સવારથી લઈ અને સાંજ સુધી એને ક્રિકેટ જીવતા હોય, ક્રિકેટ કહેવાય ને પોતાની લાઈફ બનાવવા ઈચ્છતા હોય અને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા માંગતા હોય, તે જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની આ જવાબદારી આવતી હોય એ પ્લેયરને રમાડવા. પણ આ પ્લેયરોને જો કદાચ મેચ જ ન રમવા મળે તો, અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ કરી રહ્યું છે. અંડર 14, અંડર 16, અંડર 19, અંડર 23 અને ઓપન. હાલની જે વાત છે એ અંડર 16 અને અંડર 23. અંડર 16 ના બેન ટીમો તો બનાવી લીધી છે, જે 20 એફિલિએશન છે એને ટીમો તો બનાવી લીધી છે, પણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ મેચનું આયોજન જ કરવામાં નથી આવ્યું. એનો મતલબ એ છે કે આખું વર્ષ જે પ્લેયરોએ મહેનત કરી છે એ લોકોને જે 2-3 મેચ રમવા મળવાના હતા, જેને પરફોર્મન્સ સાબિત કરવાનું હતું, એ લોકોને પરફોર્મન્સ સાબિત કરવાનો મોકો જ નહીં મળે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પોતાની મનમાની કરી અને 40 થી 50 જે બાળકો છે, પ્લેયરો છે, એની એક ટીમ બનાવીને એક કેમ્પનું આયોજન કરી નાખ્યું છે. કયા આધારે? બેન, કોઈ કોમ્પિટિશન જ ન થયું હોય તો સિલેક્શન પ્રક્રિયા કઈ રીતે થઈ શકે? અને આ જે સિલેક્શન પ્રક્રિયા થઈ છે એ સિલેક્ટરોએ, જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને બોડી સિલેક્ટરોની જાહેર કરી હશે, તો એ લોકોએ કયા સીટ ઉપરથી કરી હશે મને તો સમજાતું જ નથી. કારણ કે આપણે કદાચ 400 છોકરાઓ છે, મારે 40 ને લેવા, તો આપણે એનો સ્કોર જોવો પડે, એનું બેટિંગ પરફોર્મન્સ, બોલિંગ પરફોર્મન્સ આપણે જોવું પડે. તો એ તો રમાણું જ નથી અને 40 છોકરા સિલેક્ટ થઈ ગયા છે, તો કયા આધાર પર? સારું સમજાતું જ નથી. આ એક જ આધાર છે કે પોતાના રિલેશનના, મારા અને તમારા પ્લેયર્સોની એક આ 40 છોકરાનો કેમ્પ રજૂ કરી દીધો છે. બીજી વાત કરું અંડર 23ની, એમાં પણ સેમ જ વસ્તુ બની છે. તેમાં પણ કોઈ પણ જાતની ટુર્નામેન્ટ રમાણી નથી અને એની પણ કેમ્પનું આયોજન થઈ ગયું છે, એ પૂર્ણ થઈ ગયું છે. વાત કરીએ અંડર 19ની. બેન, અંડર 19 છે એના વન ડે ટુર્નામેન્ટ રમાડવામાં આવ્યા. એ વન ડે ટુર્નામેન્ટ રમાઈ ગયા, એનો આજે 1 મહિનાથી 1.5 મહિનાનો સમય થઈ ગયો છે. બેન, આ લોકો પાસે કોઈ એવી આયોજન ક્ષમતા જ નથી કે પ્લેયરો વિશે વિચારી શકે, એના ભવિષ્ય માટે વિચારી શકે. આજે આપણે વાત કરીએ કે 19ના પ્લેયરો, બેન, એને એક ટીમ બની જવી જોઈએ, એને મેચોની પ્રેક્ટિસ કરાવવી જોઈએ, પણ આ લોકો પાસે કોઈ આયોજન જ નથી. જ્યારે આ બાળકો ઉપરના ભાગે રમવા જાય છે ત્યારે ખરેખર હેપતાઈ જાય છે, કારણ કે એને મેચ તો રમ્યા નથી હોતા. તો કોઈ પણ આયોજન આનું દેખાતું નથી. અને બેન, ખાસ જ્યારે વુમન્સની અંદર ઇન્ડિયા ચેમ્પિયન થતું હોય ત્યારે વુમન ક્રિકેટની અંદર કોઈ પણ જાતના મેચ રમાડવા જ નથી આવતા. ફક્ત ને ફક્ત નેટ ઉપર સિલેક્શન થઈ જાય છે, નેટ પ્રેક્ટિસની અંદર, અને એ વુમન્સની એ ટીમ બની જાય છે. જે રીતે મેં બોયઝની વાત કરી એવી રીતે બહેનોની પણ આ રીતે ટીમ બની જાય છે. વિચાર તો કરો, જ્યારે ક્રિકેટના ઘરની અંદર જીવંત ક્રિકેટ હોય ને આ પ્રકારના જવાબદાર વ્યક્તિ અને પોતાની જાતને એક ક્રિકેટર ગણાવતા હોય, ત્યારે આ ક્રિકેટરોના ભવિષ્ય સાથે એ ચેડા કરી રહ્યા છે. બિલકુલ. અને સદીપભાઈ, તમે એક નાણાકીય લેવડ દેવડની વાત કરો છો કે ગ્રાન્ટ આવતી હોય છે, પણ એ ગ્રાન્ટનો શું ઉપયોગ થાય છે એને લઈને શું તમારી રજૂઆત છે? બેન, આટલા વર્ષોથી આ આક્ષેપો નથી, આ હકીકત છે ને, ઓન પેપર છે. આક્ષેપો એને કહેવામાં આવે કે જે આપણે ખોટું કોઈ પણ કહેતા હોય, પણ હું તો જે કહેવા માંગુ છું એ તો ઓન પેપર છે. આટલા વર્ષોથી આ BCCIના જે કાંઈ પણ ઉપરથી જે ગ્રાન્ટ આવતી હોય વર્ષની, માની લ્યો કે 50 થી 100 કરોડની આવે છે, તો એ લોકોને વાપરવા તો જોઈએ ને.
તો જે એની નીચે 20 ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન છે બેન, એ લોકોને ફક્ત 36-48 બોલ આપી દે છે, સામાન્ય નેટ આપી દે છે, બાકી કાંઈ નહીં. કોઈ પણ જાતનું આટલા વર્ષોની અંદર જો ડેવલપમેન્ટ ક્રિકેટ પાછળ કર્યું હોય તો સુરેન્દ્રનગરની અંદર એક ક્રિકેટ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને કર્યું છે. એ પણ કોનું? તો કે પોતાના ને પોતાનું. તો આ 20 એસોસિએશન છે બેન, આટલી મોટી થાપણો પડી છે, કદાચ એમાંથી 10% વાપરે ને તો આ 20 એસોસિએશનમાં ગ્રાઉન્ડ બની જાય. પણ આ લોકો પાસે કોઈ આયોજન ક્ષમતા જ નથી, અને આવા ખર્ચા કરે તો પોતાના ઘરમાં પૈસા ક્યાંથી આવે? બેન, આના માટે જો આપણે એપિસોડ બનાવવા જશું ને તો 24 કલાકનો એપિસોડ બનશે. આ જે ગેરરીતિ થઈ રહી છે, મને તો એ સમજાતું નથી કે નિરંજન શાહ અને જયદેવ શાહ એ કયા આધારે અત્યારે આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની પ્રોપર્ટી છે, એની ગાડી છે, એ ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં કોઈ હોદ્દા ઉપર તો છે જ નહીં, તો કેવી રીતે? પ્રશ્નો તો એટલા બધા છે અને મારી પાસે જવાબો પણ એટલા બધા છે, પણ એ બેન અત્યારે કરશું ને તો એ ટૂંકું પડશે. આપણે ફરીથી એક સ્પેશિયલ એના માટે એપિસોડ કરશું કે જે આ લોકોએ ગેરવહીવટ કર્યો છે, પોતાના ઘર ભર્યા છે. તમે જે થાપણની વાત કરી, તો કેટલી થાપણો છે અને એનું શું તમારી પાસે કોઈ આંકડાકીય માહિતી? બેન, 22 બેંકની અંદર ડિપોઝિટ રાખવામાં આવેલી છે. 674 કરોડથી લઈને 1000 કરોડ સુધીનું મારા જાણવા મુજબ, મારા ધ્યાનમાં આવ્યું છે, એટલી મોટી માત્રામાં બેંકોમાં આ ડિપોઝિટ રાખવામાં આવી છે. ખરેખર આ ડિપોઝિટ રાખી શકે ખરા? એવા કોઈ નિયમો છે કે ટ્રસ્ટના પૈસા છે એ ડિપોઝિટ તરીકે મૂકી શકાય ખરા? અને એ ડિપોઝિટનું જે ઇન્ટરેસ્ટ આવે છે એ મારા જાણવા મુજબ 45 થી લઈ અને 70 કરોડ સુધી આવે છે. 45 કરોડ રૂપિયા એક વર્ષના જે બેન ડિપોઝિટમાંથી ઇન્ટરેસ્ટ આવે છે, બીસીસીઆઈના જે 50 થી લઈને 100 કરોડની વચ્ચે રૂપિયા આવે છે, તો એક વર્ષના 150 કરોડ રૂપિયા ક્રિકેટ એસોસિએશન પાછળ વપરાતા નથી, તો આ વપરાય છે ક્યાં? બિલકુલ, કારણ કે ઘણી જગ્યાએ અમે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ જોયેલું છે કે જે ક્રિકેટના સ્ટેડિયમ હોય કે સિલેક્શન પ્રોસેસ માટેની જે પણ જગ્યા હોય છે, ત્યાં વ્યવસ્થાઓનો ખૂબ અભાવ હોય છે. તો જો આટલી બધી ગ્રાન્ટ આવતી હોય તો એ વ્યવસ્થાઓનો અભાવ હોવાનું શું કારણ? બેન, ચોખ્ખે ચોખ્ખી વાત છે, પોતાના ઘર ભરવાનું. આ જે એને ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું છે એ ખાલી એકવાર એમની પાસેથી તમે વાંચજો તો તમને ખ્યાલ આવશે કે કેવા કેવા એક્સપેન્સીસ અને કહેવાય ને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. એક બંધારણની અંદર એક નિયમ છે કે તમે કોઈ પણ હોદ્દા ઉપર હોવ તો તમે એનાથી બિઝનેસથી જોડાયેલા ન હોવા જોઈએ. પણ આ લોકોને તો કાંઈ શરમ છે જ નહીં. હોટલો છે, કેટરિંગ છે, અને બેન એક તો તમને કહું 75 લાખથી 95 લાખની આસપાસ એક ટેસ્ટ મેચનું ફક્ત કેટરિંગ બિલ છે, 5 દિવસના મેચનું. કઈ રીતે માનવું? અને જે 20 એસોસિએશન છે એની પાછળ જો આટલો ખર્ચો કરવામાં આવે તો તમારી જે વાત છે કે ગંદકીની અંદર જે સિલેક્શન થયું હતું એ બેન ન થાય, પણ જો આ વાપરે તો ન થાય. પણ આ કોઈની પાછળ નથી, અને 20 એસોસિએશન ક્યાંક ને ક્યાંક ચૂપ બેઠું છે, એટલે એ ચૂપકીનો ફાયદો આ લોકો ત્યાં રહી રહ્યા છે. આ લોકો માસ્ટર થઈ ગયા છે ખોટું કેમ કરવાના, માસ્ટર. કારણ કે આટલા વર્ષોમાં કોઈ પ્રશ્ન જ નથી પૂછ્યો, અને જો કોઈ પ્રશ્ન પૂછે તો એને સામ દામ દંડ ભેદથી એને દબાવી દેવામાં આવે છે. સદીભાઈ, અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતને લઈને કેસ ચાલુ છે, કેસની શું વિગતો છે? જી બેન, એની વાત કરું ને તો ખરેખર આ લોકોએ ચૂલુભર પાણીમાં ડૂબી મરવું જોઈએ. કારણ કે ગુજરાત હાઈકોર્ટે જે ચૂંટણી પ્રક્રિયા હતી એના ઉપર રોક લગાવી દીધી છે. હવે રોક હાઈકોર્ટે ક્યારે લગાવી હશે? કારણ કે હાઈકોર્ટે સંજ્ઞાન લીધું હશે કે આ ખોટું છે. કારણ કે હાઈકોર્ટને ક્યારે ખ્યાલ આવ્યો, પોરબંદર ક્રિકેટ એસોસિએશને હાઈકોર્ટમાં જ્યારે એક કેસ દાખલ કર્યો કે 489 સભ્યોમાંથી 127 તો પોતાના જ કુટુંબના છે. આખું જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું માળખું છે તો એમાં કે પ્રમુખ કોણ? તો કે પોતે. સેક્રેટરી કોણ? તો કે પોતાનો ભાઈ. ખજાનચી કોણ? તો કે પોતાના મિત્રનો દીકરો. આ જે મુખ્ય હોદ્દાઓ અને એપેક્સ કાઉન્સિલની અંદર જે કોઈ પણ છે એ મારા ને તમારા, બાકી કોઈના નહીં. બીજું કે હાઈકોર્ટે જે સંજ્ઞાન લઈ અને રોક લગાવી છે બેન, ત્યારે તો ખરેખર જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યારે બધા હોદ્દાઓ બધી બરખાસ્ત થઈ જાય. તો આ લોકો કઈ રીતે અત્યારે વહીવટ કરી રહ્યા છે?
હાઈકોર્ટને તો ખરેખર આ લોકો ઉપર એડમિનિસ્ટ્રેટર તાત્કાલિક ધોરણે મૂકી દેવો જોઈએ, કારણ કે આટલી મોટી જે થાપણો છે એ કદાચ પગ કરી જશે તો એ લોકોને કેવી રીતે રાઇટ્સ આપ્યો છે કે આટલા રૂપિયાનો તમે ખર્ચ કરો? ખરેખર તો તાત્કાલિક ધોરણે હાઈકોર્ટે આ સંજ્ઞાન લઈ અને આના ઉપર એડમિનિસ્ટ્રેટર રિટાયર્ડ આઈએસ અથવા આઈપીએસ ઓફિસરને મૂકી અને તાત્કાલિક પોતાના કંટ્રોલમાં લેવું જોઈએ. અને બીજું બેન, આની શરૂઆત કરીએ તો રાજકોટ ચેરિટી કમિશનરની અંદર નોંધાયેલું આ ટ્રસ્ટ છે, તો તમામ જાતની જવાબદારી કોની થાય? તો પહેલા તો ચેરિટી કમિશનરની જવાબદારી થાય કે એની પ્રિમાઇસીસની અંદર આ ટાઈપનું ખોટું વલણ થઈ રહ્યું છે, આ ટાઈપના મોટા ગોટાળાઓ થઈ રહ્યા છે, અને એ પણ કેવા? તો કે નિયમોના લેરે લેરા ઉડાડીને. તો મેં ચેરિટી કમિશનર સાહેબને એક પત્ર લખ્યો અને એના પછી એને મારી સાથે બેઠાડ્યા. બેન, અમે 2.5 કલાક ત્યાં પૃથ્વીસિંહ જાડેજા હતા, એમની સાથે મેં ચર્ચા કરી છે. જે એના ક્વેશ્ચન હતા એને મેં લેખિતની અંદર નહીં, એના કાયદેસર જે રીતે ફાઇલમાં ડોક્યુમેન્ટ થાય મેં એને પૂરેપૂરા આપ્યા છે. 2.5 કલાક ચર્ચા કર્યા પછી એ લોકોને બોલાવવાના છે અને મેં કીધું છે કે જેટલા હોદ્દેદાર હોય એનું તમારે સ્ટેટમેન્ટ લેવું જોઈએ, અને જો લેશે તો 100% આમાંથી જે પડદો છે ને એના પાછળનું પિક્ચર દેખાશે. અને સદેવભાઈ, તમારે એક વિડીયો તમે જે સોશિયલ મીડિયામાં મૂકતા હો છો એમાં મેં એક જોયું હતું, તમે કેપ્ટન બાબતે કંઈક વાત કરતા હતા, એ શું હતું? બેન, ખરેખર તો મને હસવું આવ્યું, પણ આ આખા સૌરાષ્ટ્ર નહીં, આખા ઇન્ડિયાને હસવા જેવી વાત છે. બેન, નિરંજન શાહ એનો પુત્ર જયદેવ શાહ, એટલે આ તમે જોજો, આપણે કહીએ ને કે જે ગાદી જે વારસાઈમાં મળે, બધું વારસાઈમાં જ છે, પણ આપણે એના સંતાનની વાત કરીએ. બેન, એ કેપ્ટનમાંથી રિટાયર થયો, નેક્સ્ટ ડે સીધે સીધો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બની ગયા. આ તો કેવું આયોજન! અને બીજું કે જે વારસાઈમાં મેચો રમ્યા છે નિરંજન શાહના આશીર્વાદથી, કારણ કે એનો દીકરો છે, રમાડો પડે ને બેન, સંતાન તો પ્રેમ તો બધાને હોય ને, આપણે હોય, મેને હોય, નિરંજનમાં આપણે એનો વિરોધ નથી કરતા, પણ બેન એનું જ્યારે આપણે તમે અત્યારે આ સોશિયલ મીડિયામાં અને સીધે તો ગૂગલ કરજો તો તમને ખ્યાલ આવશે. બેન, 110 મેચ જયદેવ શાહ રમ્યા છે, એમાંથી 100માં કેપ્ટનશીપ કરી છે. અને ઇન્ડિયાની અંદર એના કાકા છે એમ કહે છે કે આ તો રેકોર્ડ કહેવાય કે 100 મેચમાં કેપ્ટનશીપ કરી. પણ શું કામ કરી? નિરંજન શાહનો પુત્ર હતો ત્યારે. અચ્છા, એટલે એમને પોતાને એવી કોઈ કેપ્ટન જેવી લાયકાત નથી, એવું તમે? બેન, 20 રનની એવરેજ છે, એની સ્ટ્રાઇક રેટ 20 રનની છે. અને હું તો ખરેખર આ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને ભલામણ કરવાનો છું કે તમે તમારામાં લ્યો કે 20 રનની સ્ટ્રાઇક રેટ જે છે એ પ્લેયરે 100 મેચમાં કેપ્ટનશીપ કરી. કેટલા લોકોનું કેરિયર એને બરબાદ કર્યું હશે? ખરેખર આ પ્રશ્ન એને પૂછવો જોઈએ. બિલકુલ. તો હવે તમે નિરંજન શાહની વાત કરી એટલે એક પ્રશ્ન થાય કે રાજકોટનું જે ખંડેરી સ્ટેડિયમ છે એમને નિરંજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે, એના વિશે તમારું શું મત છે? બેન, આ તો મોટું કાંડ છે. અચ્છા. રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને એકમાત્ર નામ આપવામાં આવ્યું નિરંજન શાહ સ્ટેડિયમ. બેન, નિરંજન શાહ ભૂતકાળના બીસીસીઆઈના સેક્રેટરી રહી ચૂક્યા છે એવું માનીએ આપણે, પણ એ ક્રિકેટર છે ખરા? હવે જેના નામનું ગ્રાઉન્ડ છે એને જ્યારે મેં ચેક કર્યું ફેક્ટ, તો 12 મેચ રમ્યા છે અને 281 રન કર્યા છે. ખરેખર તો નિરંજન શાહ સ્ટેડિયમ છે એની નીચે આનું પોતાનો સ્કોર લખવો જોઈએ કે મેં શું એક્ટિવ કર્યું છે ક્રિકેટની અંદર. ફક્ત ને ફક્ત ગોટાળા, એના સિવાય નિરંજન શાહે કાંઈ કર્યું નથી. જામ રણજી, જેના નામની રણજી ટ્રોફી રમાય છે અને એમાંથી ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે આપણા પ્લેયર્સો, દિલીપસિંહ, આ બે તો આપણે મોટા નામ લઈએ. બેન, એ પછી સૌરાષ્ટ્રના ક્રિકેટરોમાં લઈએ તો વિનુ માંકડ છે, તમે વિચાર કરો, અજય જાડેજા છે, તમે વિચાર કરો, રવિન્દ્ર જાડેજા છે, ચેતેશ્વર પુજારા છે, જયદેવ ઉનડકટ છે, એવા કેટલા પ્લેયર છે. બેન, એને નામનું એક નાનકડું સ્ટેન્ડ પણ નથી. હું તો મારે ન બોલાય અને આજે મારે નથી બોલવું કારણ કે આપની સમક્ષ બેઠો છું એટલે વધારે, પણ બેન ખરેખર આ એક કાંડ છે. અને નિરંજન શાહ સ્ટેડિયમ જ્યાં નામ લખવામાં આવ્યું છે ને ત્યાં ખરેખર પાછળ લખવું જોઈએ કે આ નિરંજન શાહને સુપ્રીમ કોર્ટે કીધું છે કે ક્રિકેટની આજુબાજુમાં પણ ન જવું. આ સુપ્રીમ કોર્ટે એના ઓર્ડરમાં લખ્યું છે. અચ્છા, એનું કારણ?
એનું કારણ છે કે આ લોકોએ સાથે મળી અને જ્યાં જ્યાં ક્રિકેટને જેટલું પોતાના માટે થઈને નુકસાન પહોંચાડવું પડતું હતું, અડચણો ઊભી થતી હોય એ અડચણો ઊભી કરી હતી. હાઈકોર્ટ, માનનીય હાઈકોર્ટે આના ચુકાદામાં લખ્યું છે કે આને ક્રિકેટની આજુમાં ક્યાંય ભટકવા પણ નથી દેવા. અને આ લોકો અહીંયા શાનદાર ઓફિસ વાપરી રહ્યા છે અને એની પ્રોપર્ટીનો ઉપયોગ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તો ગવર્મેન્ટે પણ આનું સંજ્ઞાન લેવું જોઈએ અને આના પ્રત્યે નહીં, આની વિરુદ્ધ નહીં, પણ એક તાત્કાલિક ધોરણે એવું એક્શન લેવું જોઈએ કે આ લોકોની 7 પેઢી યાદ રાખે. બિલકુલ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જ્યારે રમતની દ્રષ્ટિએ રમાતી હોય ત્યાં સુધી એ માણવા લાયક રહે છે, પણ રમતમાં જ્યારે રાજકારણ ઘૂસી જાય છે ત્યારે એ રમત નથી રહેતી. ઘણા બધા આક્ષેપો જે છે એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સામે એમની ઉપર ઉઠી રહ્યા છે. હવે આ પ્રશ્નોનું સમાધાન ક્યારે આવે છે, આ પ્રશ્નોનો સચોટ જવાબ, એનો સંતોષકારક જવાબ, એનું ક્લેરિફિકેશન, આ બધું ક્યારે મળે છે એ પણ જોવાનું રહેશે. અમે પણ પ્રયાસો કરીશું કે જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપોને લઈને એનો જે સ્પષ્ટ જવાબ છે, એનું જે સ્પષ્ટીકરણ છે એ અમે મેળવી શકીએ અને દરેક આના જે પણ અસરકર્તા છે એ લોકો સુધી પહોંચાડી શકીએ. અને જો તમે પણ ક્યાંક ને ક્યાંક આની સાથે જોડાયેલા છો, એની સાથે સંકળાયેલા છો અને તમને પણ જો આવા કોઈ પ્રશ્નો છે, આ પ્રશ્નો અને સમર્થનમાં પણ હોઈ શકે અને વિરોધમાં પણ હોઈ શકે, તમારો જે પણ મત છે એ પણ તમે અમારા સુધી પહોંચાડજો. એને લઈને પણ અમે આગળ એના પર પણ કામ કરવાનો પ્રયાસ કરીશું. હવે આમાં આગળ શું થાય છે એ તો સમય આવે જોવાનું રહેશે. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર. થેન્ક યુ.